વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં રેડ એલર્ટ અપાયું છે। સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે। अगले 7 दिन के लिए 8 सितंबर से लेकर 14 सितंबर तक 6 दिन में अगले 6 दिन आपका हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों के लिए, गुजरात रीजन और सौराष्ट्र का दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में हेवी टू वेरी हेवी विद आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है और जो कल के लिए कोई हेवी रेनफॉल वार्निंग नहीं गुजरात रीजन में। सौराष्ट्र कच्छ के लिए आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है और कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन में। जो डिस्ट्रिक्ट अभी आज हेवी टू वेरी हेवी विथ रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में, वो डिस्ट्रिक्ट है बनासकांठा और पाटन। इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है और जो हेवी रेनफॉल मेहसाना और साबरकांठा के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग रेड वार्निंग के साथ कच्छ डिस्ट्रिक्ट के लिए दिया गया है। हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ आपका द्वारका, जामनगर, माही और सुरेंद्रनगर के लिए दिया गया है। 2 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ડીપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા। 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग दिया गया है दोनों क्षेत्रों के लिए। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ पूर्वानुमान दिया गया है। फिशरमैन वार्निंग अगले 3 दिन के लिए दिया गया है। आज के लिए दोनों तटीय क्षेत्रों के लिए ऑफ एंड अलॉन्ग गुजरात कोस्टल तटीय क्षेत्र है, इसमें वार्निंग दिया गया है। 50 to 60 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ 70 किलोमीटर गस्टिंग विंड स्पीड रहेगा प्रति घंटा में और इसमें आपका स्क्वेली वेदर भी रहेगा। अहमदाबाद के लिए पूर्वानुमान जो है हल्का से मध्यम बरसात रहेगा थंडर स्टॉर्म के साथ। 4 જિલ્લામાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું છે। કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ। જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ રહેશે। 18 જિલ્લામાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે। અમદાવાદ સહિત 18 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરાઈ છે। 10 કલાકમાં 66 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। સૌથી વધુ લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। રાપરમાં 0.5 ઇંચ, ભાભરમાં 4.5 ઇંચ, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। ભુજ, સાંતલપુરમાં 3 ઇંચ વરસાદ પડ્યો। અંજારમાં 0.3 ઇંચ તો રાધનપુરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। પૂર્વ કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ। રાપર તાલુકાના મેવાસા ગામનો ડેમ તૂટ્યો। આજે ભારે પાણીના આવકના કારણે મેવાસા ડેમ તૂટ્યો। ગાગોદર વિસ્તારની નદી આસપાસના લોકોનું સ્થળાંતર કરવા સૂચન। ડેમમાં પાણીનો તેજ પ્રવાહ અવિરત વહી રહ્યો છે। પૂર્વ કચ્છના રાપરમાં આ ઘટના બની છે કે જ્યાં મેવાસા ગામનો ડેમ તૂટ્યો છે। ડેમ તૂટતા જ આસપાસના વિસ્તારમાં પાણી ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે અને સાથે જ આસપાસના જે વિસ્તારના લોકો છે તેમને પણ દૂર ખસેડવા સૂચના અપાઈ છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, મેવાસા ગામના ડેમની શું સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલથી સતત વરસાદના કારણે જે રાપર તાલુકા તેમજ જે ગ્રામ્ય વિસ્તારોના નદી નાળા, ડેમ, તળાવો છે તે ઓગની રહ્યા છે। તો બીજી બાજુ રાપર તાલુકાનું જે મેવાસા ગામ આવેલું છે તે ડેમનો પારો તૂટતા છે તે પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો આજે ભારે પાણીની આવક થવાના કારણે જે તે ડેમનો પારો છે તે તૂટ્યો હતો। તો ગાગોદર વિસ્તારની જે નદી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો બીજી બાજુ સ્થાનિકોનું માનીએ તો સ્થાનિકો જણાવી રહ્યા છે કે આસપાસ જે નદી આવેલી છે ત્યાં પાસેથી આ ડેમનું પાણી છે તે પસાર થઈ રહ્યું છે। કોઈ પણ જાતની નુકસાની હાલ થઈ નથી। જી મેહુલ, આભાર જાણકારી આપવા માટે।
સમાચાર કચ્છથી અંજારના ટપ્પર ડેમની જાણકારી મળી છે। ટપ્પર ડેમ છલકાયો છે। ડેમના 7 દરવાજા ખોલાયા। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ટપ્પર, પશુડા, ભીમાસર, ભચાઉમાં એલર્ટ આપવામાં આવ્યું છે। અંજારના ટપ્પર ડેમની વાત કરીએ તો ડેમ છલકાયો છે, ઓવરફ્લો થયો છે। ડેમના 7 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પર ખતરો મંડરાઈ રહ્યો છે પાણી ભરાવવાનો। ટપ્પર, પશુડા, ભીમાસર અને ભચાઈમાં એલર્ટ જારી કરાયું છે। ચાર ઇંચ વરસાદમાં ગાંધીધામના હાલ બેહાલ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી। રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા છે। કઈ રીતે બજારોમાં પાણીએ કબજો જમાવ્યો છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે। ગાંધીધામ 4 ઇંચ વરસાદના કારણે અહીં ખૂબ જ કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યો છે। વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં સતત વરસાદ ગઈકાલથી વરસી રહ્યો છે। ગાંધીધામની જો વાત કરવામાં આવે તો ગાંધીધામમાં 4 ઇંચ વરસાદથી ગાંધીધામના હાલ છે તે બેહાલ થયા છે। હું મારી પાછળના જે દ્રશ્યો છે આપણે બતાવવા માંગીશ કે આ ગાંધીધામની મુખ્ય બજારના દ્રશ્યો છે, જ્યાં પાસે 4 ઇંચ વરસાદમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાયા છે। જે વાહન ચાલકો છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વાહનો બંધ થઈ રહ્યા છે લોકોના, અને વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા છે તે બેરિકેડ અહીં કને લગાવવામાં આવ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી છે તે આ મુખ્ય બજારમાં ભરાઈ ચૂક્યા છે, જેને લઈને અહીંથી કોઈ વાહન ચાલકો કે રાહદારી પસાર ન થાય, જેને લઈને આ પોલીસ દ્વારા છે તે બેરિકેડ પણ લગાવી દેવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાસે આજે સવારના 6 વાગ્યાથી કરીને અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ પાણી છે તે ભરાયા હતા। લોકોને છે તે મુસાફરોને છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, અને હાલ પણ ધીમી ધારે વરસાદ છે તે ગાંધીધામ વિસ્તારમાં વરસી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। ગાંધીધામ મહાનગરપાલિકાના પાપે ગાંધીધામ રેલવે સ્ટેશન ડૂબ્યો। ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી પડી। વડીલો, વૃદ્ધોને મોટી હાલાકી। ઘૂંટણસમા પાણીમાંથી ચાલીને રેલવે સ્ટેશન અંદર જવું પડી રહ્યું છે। મહા મહેનતે પ્રવાસીઓ રેલવે સ્ટેશન અંદર જઈ રહ્યા છે। માથા ઉપર સામાન અને હાથમાં ચંપલ લઈને રેલવે સ્ટેશને જઈ રહ્યા છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગાંધીધામ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે, જ્યાં પાસે મુસાફરો છે તે ઘૂંટણસમા પાણીમાંથી છે તે પસાર થવું પડે છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે વડીલો હોય કે યુવાનો હોય તેઓ તમામને છે તે ઘૂંટણસમા પાણીમાંથી છે તે પસાર થવાની ફરજ પડતી હોય છે। કેટલાક મુસાફરો છે, તમારાથી વાત કરવા માંગીશ, કેવી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। રેલવે પ્રશાસનને કંઈક કામ કરવું જોઈએ। અહીંયાથી જેટલા પણ મુસાફરો આવે છે બધાને ઘૂંટણસમાના ગેરસમાના પાણીમાંથી પસાર થઈ અને બહાર નીકળવું પડે છે। તો રેલવે પ્રશાસન અહીંયા કંઈક વ્યવસ્થા કરે તો સારું કહેવાય। પાણી વારંવાર આવું ભરાઈ જાય છે, અને પાણી એટલી હદે ભરાય છે કે આનો કોઈ નિકાલ નથી। જો અમારી માંગ એવી જ છે કે તંત્ર જલ્દથી જલ્દ આનો કોઈ રસ્તો કરે। ગાંધીધામ રેલવે સ્ટેશનમાં હાલ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। સમાચાર કચ્છથી રાપરમાં પોલીસે વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ। હોસ્ટેલમાંથી 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું। ભારે વરસાદથી પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા। રાપર પોલીસની પ્રશંસનીય કામગીરી જુઓ। કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાઈ ગયું છે। ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ બન્યું છે દરિયો। વિશ્વ પ્રખ્યાત ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન। દૂર દૂર સુધી જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા થઈ શકે છે મુશ્કેલી। જિલ્લાભરમાં ગત રાતથી વરસી રહ્યો છે ભારે વરસાદ। કચ્છના ખડીરમાં ભારે વરસાદ ખાબક્યો। વરસાદના પગલે રણ દરિયો બન્યો। ભારે વરસાદના પગલે રણમાં પાણી ફરી વળ્યા। અમરાપર રણ જાણે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે। કચ્છના વાગડમાં મેઘમહેર યથાવત। ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાયા। વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓ પર મુશ્કેલી વધી ગઈ છે।
બનાસકાંઠાના સોઈ ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યું। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસરો વર્તાઈ રહી છે। બનાસકાંઠા સોઈ ગામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા। લોધરા પાસે બ્રિજ પર નદીના પાણી લોધરાથી સોઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો। ખેતરોમાં પણ ચારે તરફ પાણી ભરાઈ ગયા। હાલ અમે બનાસકાંઠાના સુઈ ગામ પાસેના લોધરા ગામમાં છીએ। લોધરાથી જે સુઈ ગામ તરફ જવાનો આ જે રસ્તો છે તે હાલ પૂરતો અહીં સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે નદી છે, બ્રિજ ઉપર હાલ પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, છેલ્લા 2 દિવસની અંદર જે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અહીંયા। અને બ્રિજ ઉપર એટલે કે નદીના પાણી છે ત્યાં બ્રિજ ઉપર લગભગ 3 થી 4 ફૂટ જેટલા ફરી વળ્યા છે, એટલે હાલ પૂરતો આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। અને લોધરાથી જે સુઈ ગામ તરફ જવાનો રોડ છે તે હાલ અહીં બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યા છે। ખેતરોની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસની અંદર બનાસકાંઠાની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને એમાં પણ સુઈ ગામની અંદર સૌથી વધારે વરસાદ વરસ્યો છે। ત્યારે આ જે ગામ તરફ જવાનો રસ્તો છે, સુઈ ગામ તરફ જવાનો રસ્તો, તે હાલ પૂરતો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હાલમાં હાલી શકાય એવો નથી। કેટલું પાણી તો 3 થી 4 ફૂટ જેવો। હા, કેટલો વરસાદ વરસ્યો હતો છેલ્લા 2 દિવસની અંદર, અને આ ગામ સિવાય અન્ય ગામોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણી અત્યારે આ ગટ્ટા છે, લોધરા છે, સોયગામ સુધી રસ્તો બધો આવો જ છે। થરાદમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી થયા। થરાદની મેઇન બજાર જવાના રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો। જનજીવન તેના કારણે પ્રભાવિત છે। મેઇન બજાર જતા લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે, પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે, જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે, ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવતું? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ। સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું। મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ। હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ પૂરા હાલ છે બધાને। ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી બહાર કાઢો છે અને વાહન ને બીજું બધું એને ઘરમાં પડ્યું જ છે બધાને। ખાલી માણસો એકલા ઘરની બહાર નીકળે છે। તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ, તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક યુવાનો છે તે લોકોને બહાર નીકાળી રહ્યા છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે। આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં। એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે। બીજી એક આપને વાહન બતાવીશ, આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે। આ જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। આપણે ફરી દ્રશ્યો બતાવીશ। જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે। સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર। આ દ્રશ્યો જુઓ, શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે, છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી। SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી। વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે। તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે। પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે। તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી। એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ।
બનાસકાંઠાના થરાદથી ભાભરને જોડતો નેશનલ હાઈવે બંધ થયો. થરાદથી ભાભર જતા લોકો હાઈવે પર પાણીમાં અટવાઈ ગયા. ભાભરથી થરાદ આવતા અનેક વાહનો ફસાયા. થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા. નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા અવરજવર માટે લોકોને પરેશાની થઈ રહી છે. पानी खूब से 3 किलोमीटर से હું નાગલો આવ્યો છું પણ થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે છે બંધ છે. તમે અત્યારે ક્યાંથી આવો છો? હા નાગલીથી. કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે. પૂરી રોડ રેડિયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે. કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? સાહેબ બંધ છે. કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? આ 4-5 ગામોથી પાણી બનાસકાંઠાના થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ખાસ કરીને થરાદની મુખ્ય બજાર તરફ જતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ થરાદમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મેન રસ્તો છે એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે અને માણસો નીકળેલો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળેલો રસ્તો છે નહીં એટલે બધું માણસોને આવડ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કોઈ આવે નથી એટલે મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો. એટલે એકલું તે રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી. સિટીમાં જવું તે રીતે જવાનો. થરાદ તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભોરોલ ગામે ધોધમાર વરસાદથી ગામ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં ખેડસમાં પાણી ભરાયા છે. અવરજવર કરવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભોરોલ ગામ જે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ક્યાંક કમરસમાં પાણી ભરાયા છે. કચ્છથી સમાચાર. ગાંધીધામ રેલવે સ્ટેશન બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. પાર્કિંગમાં પડેલા વાહનો પાણીમાં ગરકાવ થયા છે. વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યા. વાહનો પાણીમાં ડૂબી જતા મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી છે. ગાંધીધામમાં જે વરસાદ વરસ્યો તેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. રેલવે સ્ટેશન પણ પાણીમાં ડૂબ્યું છે. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, રેલવે સ્ટેશનની શું સ્થિતિ થઈ છે આ વરસાદ બાદ? ચોક્કસથી વાત કરી તો 4 ઇંચ વરસાદમાં ગાંધીધામનું રેલવે સ્ટેશન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. લોકો છે તે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ ગાંધીધામ રેલવે સ્ટેશન બેટમાં ફેરવાતા જે પાર્કિંગમાં પડેલા વાહનો છે તે પાણીમાં સમગ્ર ગરકાવ થઈ ગયા હતા. વાહનો પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. વાહનો પાણીમાં ડૂબી જતા જે મુસાફરો છે તેઓને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી આભાર મેહુલ જાણકારી આપવા માટે. સમાચાર પાટણથી. કલ્યાણપુરા ગામ બેટમાં ફેરવાયું છે. સાંતલપુરના કલ્યાણપુરા ગામમાં જળબંબાકારની સ્થિતિ. સૌથી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી અનાજને પણ નુકસાન. ગામના લોકોએ પાણીના નિકાલ માટે જાતે જ પ્રયાસો આદર્યા છે. તેમને તંત્ર પાસેથી કોઈ જ અપેક્ષા નથી અને એટલે જ પોતે જ મહેનત કરીને અને પાણીનો નિકાલ કરવા માટે મથી રહ્યા છે. કલ્યાણપુરા ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યાં નજર કરશો ત્યાં ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે. આ જ પાણીમાંથી પસાર થવા સિવાય સ્થાનિકોને કોઈ જ વિકલ્પ નથી. ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. સૌથી વધુ મકાનો છે જેમાં લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જે પણ જરૂરી ચીજ વસ્તુઓ છે તેઓ ટ્રેક્ટરના માધ્યમથી બહાર જઈને અને ખરીદી લાવે. બધું નુકસાન કોઈ ખાધા વેસ્ટ જ નહીં. બધું પલળી ગયું? બધું પલળી ગયું. આવે બધી વસ્તુ. ક્યારે આ બધું પાણી આવ્યું હતું? રાતે. કેટલા વાગે આવ્યું? 4 વાગે. હજુ સુધી પાણી ભર્યું છે? હજી ભર્યું બધું લાગે છે. ગામમાં બીજા મકાનોમાં એમાં બધે ભર્યું. કેવી તકલીફ પડે? ઘણી આમ તો આંગળા બધું ભરાઈ ગયું. છોકરા બોકરા બધું ડૂબી જાય. પશુ ઘાસચારો શું તકલીફ? બધું કોઈ નહીં, કોઈ ઢોરો બોસવાનું કોઈ નહીં, ઘાસ બાસ કોઈ નહીં. બધું પલળી ગયું. મારે તો વિરાશી કે પલળી ગયું. જીરું પલળી ગયું? જીરું પલળી. ઘરવકરી બધી પલળી ગયા હતા. તોલાનો તરેજા જોઈ વાળો તો ખાટલો બુડી ગયો છે. મારું નામ વિરમભાઈ કરશનભાઈ આહિર, ગામ કલ્યાણપુરા. ગામની અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ છે. ઘરોની અંદર ઓસરીની અંદર છેક પાણી પોકી આવ્યું છે, બરાબર. અને જે ધાન હતું, ગાયોને ઘાસચારો, ભેંસોને ઘાસચારો એ બધો તણાઈ ગયો છે. ભેંસો હાલ ભૂખે મરે છે. છોકરા માટે પણ ખાવાની તકલીફો છે, બરાબર. ઘરની અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ છે. સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર વાહનો ડૂબ્યા. સ્ટેટ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ. પાણીમાં અનેક વાહનો ડૂબતા પણ નજરે પડ્યા છે. આ સ્ટેટ હાઈવે છે પરંતુ તેની ઉપર દરિયો વહેતો હોય તેવી સ્થિતિ.
પાટણના સાંતલપુરમાં સામેલાધાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા. વહુવા અને બકુત્રામાં અનેક લોકો ફસાયા. 21 લોકોનું દેવદૂતે રેસ્ક્યુ કર્યું. એસડીઆરએફની ટીમ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. હજુ કેટલાક લોકોનું રેસ્ક્યુ ચાલુ છે. ગામોના તળાવો ઓવરફ્લો થતા ગામ ડૂબ્યા છે. સાંતલપુર, બકુત્રા, વહુવા, દાત્રાણા, રણમલપુરા ગામની સ્થિતિ અત્યંત ખરાબ. અમારી તમામ ટીમો કાર્યરત છે. બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે. અન્ય 2 ગામોએ પણ અત્યારે વહુવા અને બકુત્રા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે. આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે. અમદાવાદ વાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર જતા જરા ચેતી જજો, કેમ કે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા નદીમાંથી સાપ બહાર આવી રહ્યા છે. રિવરફ્રન્ટ પરથી 2 દિવસમાં 100થી વધુ સાપ પકડાયા. આજે એક જ દિવસમાં 25થી વધુ સાપનું રેસ્ક્યુ કરાયું. હજી 2 દિવસ આ પરિસ્થિતિ રહેવાની તંત્રની સૂચના છે, જેથી સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ન જવા ન્યૂઝ 18 ગુજરાતી અને એએમસી તેમજ પોલીસ તંત્ર અપીલ કરી રહ્યું છે. જે પાણી છોડવામાં આવ્યું છે તેને સાથે ઘણા બધા સાપ પણ રિવરફ્રન્ટ પર જોવા મળે છે. તકેદારીના ભાગરૂપે ખાસ કરીને તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પર ન જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. પરંતુ સાપ રેસ્ક્યુ કરવાની જે ટીમ છે તેમણે આજે 20થી પણ વધારે સાપ પકડ્યા છે. પહેલા જ્યારે પહેલું પાણી આવ્યું ત્યારે લગભગ 200 જેટલા રેસ્ક્યુ 200 જેટલી છે અને આજે તારીખમાં 2 દિવસમાં લગભગ 100 ઉપર થઈ ગયા છે. 100 ઉપર થઈ ગયા છે. અમુક સાપો શું છે અમે લોકો રેસ્ક્યુ કરીને ડાયરેક્ટ પાણીમાં જ રિલીઝ કરીએ. મીઠા પાણીના સાપ છે આપણે સેકન્ડ ક્લિપર કહીએ આપણે, એ સાપ ડાયરેક્ટ અમે પાણીમાં જ રિલીઝ કરી દઈએ છીએ. એને ક્યાંય બહાર જઈને નથી છોડતા. આ બધા સાપ પણ જે ઝેરી છે અહીંયાથી દૂર જશે, બાકી બિનઝેરી સાપ છે એ પાણીમાં જ રિલીઝ કરી દઈએ. પણ આપ જોઈ રહ્યા છો આ જે સાપ છે તે નીકળવાની કોશિશ પણ કરી રહ્યા છે, પરંતુ આ કોઈ પણ સાપ જ્યારે ત્યારે રેસ્ક્યુ કરે ત્યારે એ રીતે રેસ્ક્યુ કરવામાં આવે કે જેથી કરીને કોઈ પણ અડચણ ન પડે. અહીં જે પ્રકારે 2 દિવસમાં 100થી પણ વધારે સાપ છે તે રિવરફ્રન્ટ પરથી પકડવામાં આવ્યા છે. એટલે તકેદારીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર આવવું અત્યારે અસલામતી ભર્યું છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.